સંગઠન સૂજન અભિયાન અંતર્ગત વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ફરી એક વખત ઋત્વિજ જોશી ઉપર કળશ ઢોળાયો। એઆઈસીસીના મહામંત્રી, મધ્યપ્રદેશના પ્રભારી અને વડોદરા શહેરના ઇન્ચાર્જ હરીશ ચૌધરી તથા તેમની ટીમ દ્વારા વડોદરા શહેરના તમામ વિધાનસભા ક્ષેત્રમાં આવતા કાર્યકર્તાઓને નવા પ્રમુખ માટે પોતાના સૂચન આપવા માટે જણાવવામાં આવ્યું હતું। ત્યારે તમામ કાર્યકર્તાઓ દ્વારા સર્વાનુમતે ફરી એક વખત વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદ માટે ઋત્વિજ જોશીનું નામ આગળ કરવામાં આવ્યું હતું। તેઓએ 3 વર્ષ દરમિયાન પોતાના પ્રમુખ કાર્યકાળ દરમિયાન અનેક આંદોલનો તેમજ સત્તા પક્ષ સામે બાયો ચડાવી પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું કામ ઋત્વિજ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારે ફરી એક વખત એઆઈસીસી દ્વારા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ઋત્વિજ જોશીને જવાબદારી સોંપવામાં આવી છે। આ વર્ષે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી પણ યોજાનાર છે। ત્યારે નવી રણનીતિ, ઉર્જા સાથે તથા સંગઠનને મજબૂત કરવાના મનોબળ સાથે ફરી પ્રમુખ તરીકે નિમાયેલ ઋત્વિજ જોશીનું શહેર કોંગ્રેસ સમિતિએ લકડીપુલ ખાતે આવેલ કોંગ્રેસના કાર્યાલય પર મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ ચૂંટાયેલા કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલરોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ઋત્વિજ જોશીને પુષ્પગુચ્છ તેમજ પુષ્પહાર પહેરાવીને તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું। રણનીતિ તો આ વડોદરાની પ્રજાએ નક્કી કરી દીધી છે। વડોદરાની પ્રજાએ નક્કી કરી દીધું છે કે આ ભ્રષ્ટ ભાજપના શાસકોના રાજમાં ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર વધ્યો છે અને વડોદરાની પ્રજાએ નક્કી કર્યું છે કે આ વખતે આ લોકોને ઘરે બેસાડવાના છે। કારણ કે વડોદરા શહેરમાં જે કોર્પોરેશન, જેને કહેવાય કે વડોદરા મહાનગર સેવા સદન, એ આ ભ્રષ્ટ શાસકોના રાજમાં વડોદરા મહાનગર મેવા સદન બની ગયું છે। આવું એટલા માટે કહેવું પડે કે પ્રજા જે વેરો ભરે છે, મહેનતના રૂપિયાથી ટેક્સ ભરે છે, એની સામે પાયાની સુવિધા નથી આપી શકતું, વેરાનું વળતર નથી આપી શકતું અને એક મહિનામાં જે સભા થાય કોર્પોરેશનમાં, જેમાં પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો હોય, ત્યારે અમારા વિરોધ પક્ષના નેતા સહિત અમારા બધા જ કાઉન્સિલરો જ્યારે પ્રજાના પ્રશ્ન માટે પ્રશ્ન પૂછ્યો કે વિશ્વામિત્રી નદીનું કામ કેટલું પૂરું થયું છે, કારણ કે જ્યારે વિશ્વામિત્રીનો જે 1200 કરોડનો પ્રોજેક્ટ ને કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ જ્યારે આવ્યો ત્યારે તો આ લોકોએ પીપીટી બતાવ્યું, પ્રેઝન્ટેશન બતાવ્યું કે અમે આવી રીતે કામ કરીશું, આટલી ઊંડી કરીશું, આટલી પહોળી કરીશું, પણ જ્યારે અમારા કાઉન્સિલરોએ જ્યારે પ્રશ્ન પૂછ્યો કે તમે જે પ્રેઝન્ટેશન બનાવ્યું એમાંથી કેટલું કામ થયું, તો તમે વિચાર કરો કે આ ભ્રષ્ટ શાસકોએ કોઈ કામ કર્યું નથી। માટે 24 મિનિટમાં કોર્પોરેશનની પ્રજાલક્ષી સભા હોય છે જે મહિનામાં એક વખત મળે છે, એને 24 મિનિટમાં પૂરી કરી અમારા બધા નેતાઓ, વિપક્ષના કાઉન્સિલરો બધા ફ્લોર પર બેસી ગયા, તો પણ આ લોકોએ કોઈએ એમની વાત સાંભળી નહીં। એટલે પ્રજાનો અવાજ નથી સાંભળવો। જ્યારે મીડિયા વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પાસે જાય તો મીડિયાનો અવાજ નથી સાંભળવો। વડોદરાના મેયર એકદમ મૌન બેસી જાય છે, મૌની બાબાની બનીને બેસી જાય, વાત ના કરે। એમના જે ડેપ્યુટી મેયર છે એમની પેવર બ્લોકના ભ્રષ્ટાચારના આરોપ છે, એમના જે સ્ટેન્ડિંગના ચેરમેન છે એમની સામે એમના જ સ્ટેન્ડિંગના સભ્યોએ ભ્રષ્ટાચારના આરોપની વાત કરી છે। તો અમે તો અગાઉ પણ કીધેલું, જ્યારે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા હતા ત્યારે અમે રજૂઆત કરી હતી કે આ જે કમિટી છે, સ્ટેન્ડિંગ કમિટી અને ભાજપનું શાસન, આ બોડીને બરખાસ્ત કરો। મોરબીમાં જ્યારે બ્રિજ તૂટી ગયો હતો ને, તો ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ ત્યારે નિર્ણય લઈને તેમ તે બોડીને બરખાસ્ત કરી, તો તમે વડોદરાની બોડી જેને ગત વર્ષે આ વડોદરાને પાણીમાં ડૂબાડ્યું, એક વખત નહીં, 2 વખત નહીં, 3 વખત, મારા નાના ભૂલકાઓ, માતાઓ, બહેનો, વડીલો બધા ભૂખ્યા તરસ્યા રહ્યા 4 દિવસ। આ કોઈ ભાજપના નેતા દેખાય નતા, કોઈ ધારાસભ્ય, કોઈ સાંસદ, કોઈ કોર્પોરેટર નથી દેખાયા। ત્યારે પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે અને આજે 1 વર્ષ પૂરું થવા આવ્યું। વરસાદને તમે જુઓ કે વરસાદ થઈ રહ્યો છે, જે રીતે સુરતમાં વરસાદ પડ્યો, ધાંકરે નારાયણને જો વડોદરામાં પડી જાય તો આખું વડોદરા ફરી પાણીમાં ડૂબે, કારણ કે આ લોકોએ કોઈ કામ નથી કર્યું। આ લોકોએ વિશ્વામિત્રીને ઊંડીને પહોળી કરવામાં જમીન, માટીનું કૌભાંડ કર્યું છે, લાકડા ચોરીનું કૌભાંડ કર્યું છે, ગમે તેમ એમના માલેતુજારોને, મળતિયાઓને લાકડા બેફામ આપ્યા છે, માટી આપી છે। અને વડોદરા શહેરમાં જે કાંસમાંથી વિશ્વામિત્રીમાં પાણી જાય, અચ્છા વિશ્વામિત્રીમાં પાણી જશે ક્યાંથી? તો વડોદરા શહેરની જે અલગ અલગ નાની કાંસો છે, આજે ભૂકી કાંસ છે, તો ભૂકી કાંસ માટે અમારા કોંગ્રેસના કાઉન્સિલરો, વોર્ડ નંબર 1ના અમારા વિપક્ષ નેતાઓ બધાએ આંદોલન કર્યું, પ્રજાએ આંદોલન કર્યું, તો પણ એ ભૂકી કાંસનું કામ રોક્યું નહીં। તો વિચાર કરો, એટલે આ લોકોની કોઈ ઈચ્છાશક્તિ નથી, આ લોકોની ઈચ્છાશક્તિ માત્ર ભ્રષ્ટાચારની છે। ત્યારે રણનીતિ એ વડોદરાની પ્રજાએ બનાવી છે। વડોદરાની પ્રજાએ નક્કી કર્યું છે કે આ જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, જેને દેશના પ્રધાનમંત્રીના નામ પર વોટ આપી દેવામાં આવે છે, પરંતુ આ વખતે વડોદરાની પ્રજાએ નક્કી કર્યું છે કે એવું નહીં કરીએ। કારણ કે તમે વિચાર કરો કે ગત વર્ષે 12 લોકો મરી ગયા, એના પછી તમે જુઓ કે હરની બોટકાંડ જેવી ઘટના થઈ, 14 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા, આજે પણ ન્યાય નથી મળ્યો। અને આ બધું થાય છે, એમાં છેલ્લા 2 દિવસમાં ખાડામાં પડવાથી એક સામાન્ય નાગરિકનું મોત થઈ ગયું। એટલે ખાડા છે કે મોતના કૂવા છે એ જ ખબર નથી પડતી। તો આ લોકોનો અનગઢ વહીવટ, ભ્રષ્ટ શાસન, તમે વિચાર કરો કે અમની પાસે એવું બુદ્ધિપૂર્વકનું કોઈ આયોજન નથી, એવી કોઈ ટીમ નથી, આ પ્રજાએ શું નથી આપ્યું?
વડોદરાની પ્રજાએ કોર્પોરેટર આપ્યા, ધારાસભ્ય આપ્યા, સાંસદ આપ્યા, મેયર આપ્યા, અને કેટલા વર્ષ? 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ નહીં, 30 વર્ષ આ વડોદરાએ ભાજપના નેતાઓને એક હત્તું શાસન આપ્યું. તો 30 વર્ષમાં શું કર્યું? તો મહારાજા સયાજીરાવ ગાયકવાડના વડોદરાને ખાડોદા બનાવ્યું. આ વડોદરામાં જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા, અહીંયા ભાષણ આપવા હતા, મને યાદ છે કે લખોટી કપડે એવા રોડ બનાવીશું. માણસો લખોટીની જેમ ઉતરે એવા રોડ બનાવ્યા છે. સાંઘાઈ બનાવીશું, સાંઘાઈ. વડોદરાની હાલત સાંધાવાળી કરી નાખી છે. આ વડોદરા શહેરનો કોઈ રોડ આજે આખો રોડ નથી. દરેક રોડ પર ખાડા છે, દરેક રોડ પર ખાડા છે. મોટા મોટા ભૂવા પડી જાય છે. આટલા બધા ભૂવા પડે છે કેમ? એવું તો શું કામ કરવામાં આવે છે? નથી ડ્રેનેજની કામ કરી, નથી વરસાદી કાંસની કામ કરી, અને દરેક કામો જે ભાજપના કાર્યાલયથી, હું આપના માધ્યમથી કહું છું, આ વડોદરાના ભાજપના પ્રમુખને કહેવા માંગુ છું કે તમે શું કરો છો? તમે તમારા હાથ નીચે, કારણ કે સંકલનની મિટિંગ ભાજપના કાર્યાલયમાં થાય છે. ભાજપના કાર્યાલયથી ઓર્ડર આવે છે કે કોને કોન્ટ્રાક્ટ આપવાનો, કોને નહીં આપવાનો, કોને સબ કોન્ટ્રાક્ટ આપવાનો. તમે તપાસ કરી લો કે સબ કોન્ટ્રાક્ટ અને પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે જેટલા પણ કામો છે એમાં ભાજપના મળતિયાઓ છે. તો ભાજપના પ્રમુખ કેમ તમે ચૂપચાપ બેઠા છો? તમારા મેયર નથી બોલતા, તમારા ડેપ્યુટી મેયર પર ભ્રષ્ટાચારના આક્ષેપ છે, ચેરમેન પર આક્ષેપ છે. તો આ ભ્રષ્ટ બોડીને દરખાસ્ત કરો. છે તમારામાં તાકાત? વડોદરાની પ્રજાની માંગણી છે. આ વડોદરાની પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. ભાજપના નેતાઓ સત્તાના નશામાં મસ્ત છે, પણ વડોદરાની પ્રજા આ લોકોથી ત્રસ્ત થઈ ગઈ છે. ત્યારે અમે પ્રજાલક્ષી કાર્યક્રમો આવનાર દિવસોમાં આ વડોદરામાં જવાના છે, લોકોના ઘરે ઘરે જવાના છે, અને લોકોના ઘરે ઘરે જઈને અમે એમની વાત સાંભળીને, કારણ કે કોંગ્રેસનું શાસન જે વર્ષો પહેલાં હતું ત્યારે આવું તો નહોતું. એટલે અમે આ ભ્રષ્ટાચાર જે આ લોકોએ કર્યો છે, આ લોકોના રાજમાં, કોર્પોરેશનમાં 3 જ વસ્તુ થાય છે: મીટિંગ, ઇટિંગ અને ચીટિંગ. આ 3 વસ્તુમાં આ લોકોની માસ્ટરી છે. હવે જ્યારે રાષ્ટ્રીય નેતૃત્વએ તમારી સામે આજે એક યુવા ચહેરાને પ્રમુખ તરીકે ફરી રિપીટ કર્યો હોય તો આ પ્રશ્ન તમારો પ્રશ્ન બરાબર છે, પણ એ રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વ જે તે સમય નક્કી કરશે. પરંતુ એમાં એવું નથી કે માત્ર યુવા. તમે સમજો કે સિનિયર છે તો સિનિયરોનો હોશ અને યુવાઓનો જોશ, એટલે જે અમારા સિનિયર આગેવાનો છે એમનો હોશ, અનુભવ અને યુવાઓનો જોશ, આનું કોમ્બિનેશન બનાવીને આ વડોદરા શહેરમાં કામ કરીશું, પ્રજાલક્ષી કામ કરીશું, અને આ ભય ભૂખ ભ્રષ્ટાચાર આપનારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આ વડોદરામાંથી ભગાડીશું. વરસાદમાં અમે તો ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે ગત વર્ષ જેવું પૂર ના આવે, કારણ કે આપણે ભગવાન ભરોસે જ મૂકી દીધેલા. ગત વર્ષે પણ આ લોકોએ કશું નથી કર્યું. એમના ચેરમેને કીધેલું, આજે પણ યાદ છે, મીડિયામાં બોલ્યા હતા કે ભાઈ તમારી જાતે તમે બોટ, તરાપા, દોરડા, ટ્યુબ આ બધું વસાઈ દો. એટલે ભગવાન ભરોસે મૂકી દીધા હતા. એટલે આજે આપણે ભગવાન ભરોસે જ છે. અમે તો પ્રાર્થના કરીએ કે એટલો તો વરસાદ ના પડે વડોદરામાં કે પૂર આવી જાય, કારણ કે સુરતમાં જેવો વરસાદ પડ્યો જેવો વડોદરામાં પડે તો આખું વડોદરા પાણીમાં ફરી ડૂબી જાય અને લોકોના જીવ જાય છે, લોકો મરી જાય છે, લોકો ભૂખ્યા તરસ્યા રહેવું પડે છે. ત્યારે અમે તો પ્રાર્થના એ જ કરીએ છીએ. પરંતુ જો એવું કોઈ પરિસ્થિતિ આવી તો કોંગ્રેસ પાર્ટીએ ગત વર્ષે પણ જ્યારે આ પૂર આવેલું ત્યારે ભાજપના નેતાઓ તો ઘરમાં બેઠા હતા. અમારા વિપક્ષના નેતા, અમારા કાઉન્સિલરો, અમારા આગેવાનો, વોર્ડ પ્રમુખો બધા જ્યાં જ્યાં જવાયું છે ત્યાં ટ્રેક્ટર લઈને દૂધ, પાણી, બિસ્કિટ જ્યાં જ્યાં મદદ થઈ છે બધા અમારી શક્તિ પ્રમાણે અમે કરી છે, અને આ વખતે બધી મદદ અમે કરવા તૈયાર છે. હવે જ્યારે સંગઠન સર્જન અભિયાનના માધ્યમથી રાષ્ટ્રીય નેતૃત્વએ જ્યારે ગુજરાતમાં જે 41 એટલે કે 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકાના તમામ પ્રમુખો જાહેર થઈ ગયા છે, તો આ રાષ્ટ્રીય નેતૃત્વએ જાહેર કરેલી વાત છે. કોઈ એમાં ચિઠ્ઠી કે ભલામણથી થયું નથી. તો જે રાષ્ટ્રીય નેતૃત્વએ જાહેર કર્યું છે એને તમામે એને શિરોમાન્ય રાખ્યું છે. એવી કોઈ આંતરિક જૂથબંધી નથી, અને બધાને ભેગા થઈને બધા ભેગા મળીને કામ કરીને આવનારા દિવસમાં પ્રજાલક્ષી કાર્યો કરીશું.